પાલનપુર તાલુકાના ચિત્રાસણી લક્ષ્મણપુરા કરજોડા વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા જે નાળા બનાવવામાં આવ્યા છે, આ નાળામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે સામાન્ય વરસાદમાં જ આ નાળામાંથી વાહન પસાર ન થઈ શકતા 15થી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. જોકે આ નાળામાં ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે બીજી બાજુ પાણીના નિકાલને લઈને અગાઉ પણ કલેક્ટર સહિત વહીવટીતંત્રને ગામના લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ પાણી નીકળવામાં તંત્ર જાણે નિષ્ફળ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે. જોકે આ 15 ગામમાં અનેક શાળાઓ અને ઉદ્યોગો સહિત પશુપાલકો એક ગામમાંથી બીજા ગામમાં દૂધ ભરાવા જઈ શકતા નથી અને 15થી 20 કિલોમીટર ફરીને એક ગામમાંથી બીજા ગામમાં જવા મજબૂર બન્યા છે. જોકે અન્ય કોઈ અજાણ્યો વાહન ચાલક વાહન પાણીમાં નાખે તો તેનું વાહન પાણીમાં બંધ થઈ જાય છે અને વાહનને પણ નુકસાન થાય છે. જો સામાન્ય વરસાદમાં આ પ્રકારે પાણી ભરાઈ જાય તો ધોધમાર વરસાદ પડે તો આ નાળું પાણીથી ગરકાવ થાય તેવું લાગે છે.